શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 240. આ પણ જે છે એ જ અર્થમાં છે કલ્પનાતીત કંઈક લાભ થાય અને એ વખતની આ અનુભૂતિ છે. આનંદ થઈ ગયો બાપજીને, પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ અને જે આનંદ થયો એ આનંદના ઉદ્ગાર છે. આમાં મારા મન મંદિરિયામાં આનંદ ભેટ્યા દેવ જાતા વાટે લીધા રાખી મેં શિર સાટે. એટલે હું જતો તો રસ્તામાં દેવ મળી ગયા અને મેં દેવને શિર સાટે જાનના જોખમે લઈ લીધા. હવે હું કરવા દુનિયામાં મારે દોડવાની જરૂર? આનો અર્થ શું થયો? કલ્પના ના કરી હોય ને અચાનક જ કંઈક સુખ મળી જાય, પરાકાષ્ઠાનું સુખ, તે વાત છે. હું તો આપણે ચાલતા જઈએ અને કોઈ એકદમ નોકરી વગરનો માણસ રખડતો હોય કે એમને જતો કે ચાલ આ નોકરી પર બેસી જા. નોકરી વગરનો કોઈ માણસ રખડતો હોય અને જતો હોય ને અચાનક જ કોઈને કંઈક ચાલ તારે આ સરકારી ખાતામાં બેસી જાય નોકરી પર, એના જેવું આ. જતો તો ભેટ્યા દેવ જાતા વાટે લીધા રાખી મેં શિર સાટે. હવે કાં દોડું જગાડે? હવે દુનિયામાં દોડવાની શું જરૂર? ભગવાન જ મળી ગયા પછીથી કહે છે કે એમણે સહેજ મારી સામે જોયું અને મેં મારાપણું ખોયું એટલે મારો અહંકાર ખલાસ થઈ ગયો. કો કેમ કે શું જોયું અને કઈ રીતના જોયું, હું જોયું, મને કશી ખબર જ ના પડી. હું મરી ગયો, મારો અહંકાર મરી ગયો. હવે જોનારો જ ના રહ્યો અને જોવાનું રહ્યું નહીં. જોનારો એટલે મારો અહંકાર ના રહ્યો, પછી મારે જોવાનું શું? જોયું એ કશું ભાન જ નથી. જોવાનું છે કે જોયું એ ભાન જ નથી રહ્યું. મને કહે છે શોધ્યું ન જડે હું ક્યાંય. હું એટલે અહંકાર શોધવા જવું તો જડતો નથી, જ્યાં ત્યાં મને બધે ભગવાન જ દેખાય છે. અને દેવે મને ગળી ગયા એટલે હું ભગવાનમાં એટલો બધો તન્મય થઈ ગયો, એટલો બધો લીન થઈ ગયો કે હવે હું જાણે કે કોઈ ગળી જાય પછી પાછળ કશું એની સ્મૃતિ ના રહે એવી મારી સ્થિતિ થઈ ગઈ. ભગવાન મને ગળી ગયા, મારું અહંકાર અલોપ થઈ ગયો. ઈષ્ટદેવના દર્શન થતામાં બધું જ અહંકાર સંપૂર્ણ એક આ અહંકાર નાશ થાય ને, નાશ થયો તરત જ ભગવાન મળી ગયા અને આનંદ થયો. આ ત્રણ જ ઘટનાનું આમાં વર્ણન છે. અહંકાર નાશ થાય પછી તરત જ ઇન્સ્ટન્ટલી ઇમિજિએટલી આ સ્થિતિ આવે છે. અહંકાર નાશ પામે ત્યારે આપણને થાય અમારામાં તો અહંકાર નથી, ઘણો અહંકાર છે. કંઈક પણ ઈચ્છા થાય છે બધું અહંકારના જ એના મૂળમાં છે. તો ગળ્યો દેવે મુજને હોય. હવે તુંમાં ઊનું મોહત નિહાળ. તુંમાં એટલે ભગવાનમાં અહંકારનું મોહત નિહાળ, પણ હુંમાં તુંની ક્યાંય ના પાડે. એટલે હું અહંકાર હશે ત્યાં સુધી ભગવાનનો છાંટોય નહીં દેખાય. હું એટલે અહંકાર ને તું એટલે ભગવાન. તો તુંમાં એટલે ભગવાનમાં અહંકાર સેટ પણ નથી અને હું એટલે અહંકારમાં ભગવાનનું નામ નિશાન નથી. રંગ ક્યાં છે? કાયા કાળ. પછી અહંકારનો નાશ થઈ જાય પછી કાયા પણ નથી રહેતી અને કાળ પણ નથી રહેતો. એક જ મિનિટમાં બધું બદલી શકે છે. જોયું ને હમણાં કેટલો ઉકળાટ થતો હતો અને સહેજ વારમાં તો ઠંડક કરી દીધી. પરમાત્માની શક્તિને કોણ પહોંચી શકે છે? આ એવું જ છે. અહંકારનો નાશ થાય અને આનંદનો સમુદ્ર ઉછળશે. લખી રાખજો, અહંકારનો નાશ કરવા માટે જ ઉપાસના છે. બાપજી લખે છે ને પેલું ફૂલ મસળતા શ્રમ બહુ, એથી પણ ત્યાં ના, એનાથી પણ ઓછો શ્રમ કરવો પડે પરમાત્માના દર્શન કરવા હોય તો. એવું છે. કાયા નથી રહેતી ને કાળ નથી રહેતો. મારા મન મંદિરિયામાં આજે આનંદ આનંદ. મારા મન મંદિરિયામાં, મારા મન મંદિરિયામાં આજે આનંદ આનંદ. ભેટ્યા દેવ જાતા વાટે લીધા રાખી મેં શિર સાટે. ભેટ્યા દેવ જાતા વાટે લીધા રાખી મેં શિર સાટે. હવે કાં દોડું જગ હાટે, હવે કાં દોડું જગ હાટે. આજે આનંદ આનંદ. મારા મન મંદિરિયામાં આજે આનંદ આનંદ. સાણે સેજ સામે જોયું જોતા મેં મારા
પણ ખોયું સામે સહેજ સામે જોયું જોતા મેં મારા પણ ખોયું કો કેમ કે શું જોયું કો કેમ કેમ કે શું જોયું આજે આનંદ આનંદ મારા મન મંદિરમાં આજે આનંદ આનંદ રહ્યો જોનારો ના આન રહ્યો જોવાનું ના જાણ રહ્યો જોનારો ના આન રહ્યું જોવાનો ના એ જાણ જોયું જોયું ના એ ભાન જોવું જોયું ના એ ભાન આજે આનંદ આનંદ મારા મન મંદિરમાં આજે આનંદ આનંદ શોધ્યું ના જાડે હું ક્યાંય જ્યાતા દેવ જય દેખાય શોધ્યું ન જડે હું ક્યાંય જ્યાં ત્યાં દેવ જ એ દેખાય ગળ્યો દેવે મુજને હાય ગયો ગળ્યો દેવ મુજને હાય આજે આનંદ આનંદ મારા મન મંદિરમાં આજે આનંદ આનંદ તું માહુનો મોત નિહાળ હું માતુની ક્યાંય ન બાળ તું માહુનો મોત નિહાળ હું માતુની ક્યાંય ન હે ભાળ રંગ ક્યાં છે કાયા કાળ રંગ ક્યાં છે કાયા કાયા આજે આનંદ આનંદ મારા મન મંદિરમાં મારા આનંદ આનંદ મારા મન મંદિરમાં આજે આનંદ આનંદ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ